ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના સીઆરપીએફ બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલ કુમાર સોલંકી છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયા હતા। ત્યારે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી ભાવનગર સરટી હોસ્પિટલ લઈ જવાયો હતો। આ દરમિયાન અમદાવાદથી વતન જતા ઠેર ઠેર તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વાનની સાથે બાઇક રેલી પણ નીકળી હતી। નક્સલવાદી હુમલામાં શહીદ સીઆરપીએફ બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલ કુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમ વિધિ કરવામાં આવી હતી। તિરંગામાં લપટાયેલા પાર્થિવ દેહને માર્ગ ઉપર લોકોએ તિરંગા અને શહીદ અમર રહોના નારા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદની શહાદતને વંદન કર્યા હતા। આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ જવાનને અંતિમ વિદાય આપી હતી। શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું। શહીદની અંતિમ વિધિમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સીઆરપીએફના અધિકારીઓ, ભાવનગર કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા હતા। મારો ભત્રીજો હગો, મારો ભત્રીજો મોટા ભાઈનો છોકરો, અને એ કોબરા કમાન્ડોમાં નોકરી કરતો હતો ત્યાં, તે આ શહીદ ત્યાં થઈ ગયો। સીઆરપીએફના બ્લેક કોબરા કમાન્ડો ફોર્સના ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી છત્તીસગઢમાં નક્સલી ઓપરેશનમાં વીરગતિ પામ્યા છે। પ્રભુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે અમારી સંવેદના છે। સમગ્ર દેશને વીર શહીદ મેહુલભાઈ સોલંકી પર એની વીરતા અને શૌર્ય પર ગર્વ છે। ભાવનગરના વીર શહીદ મેહુલભાઈ સોલંકી એમણે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું। એમના બલિદાનને, એમની વીરતાને, એમના સાહસને, એમની શહાદતને હું સલામ કરું છું, વંદન કરું છું। સમગ્ર ભાવનગર, ગુજરાત અને આખી ભારત ભૂમિને મેહુલભાઈ માટે અને આવા શહીદો માટે ખૂબ ગૌરવ છે। આખું ગુજરાત અને દેશ માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર લડે છે, વધુને વધુ એનું સન્માન કરે, એ જ હું આજે સમગ્ર ગુજરાત અને દેશને અપીલ કરું છું। ફરી એકવાર પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું। રાજ્ય સરકારને વિનંતી કરું છું કે જે જવાનો શહીદ થાય એમના માટે 5 એકર ખેતીની જમીન અથવા અન્ય કોઈ યોજના પણ સરકારે જાહેર કરવી જોઈએ, જેથી જેમણે સ્વજન ગુમાવ્યું એના પરિવારજનોને એક આશરો મળી રહે।